અમે આવી ગયા છે 3 દિવસ ત્યારે અને રસ્તામાં આપણે કંઈ શૂટ નથી લીધું દાદુ, કેમ કે આપણે ઘરેથી નીકળી ગયા ડાયરેક્ટ 3 દિવસ વધી ગયા. ત્યારે મહેશભાઈ મારી સાથે છે, પાણી પીશ. હેન્ડસમ છોકરો લાગે છે અત્યારે જંગલમાં. તો આ પહેલી વાર આપણે આ જંગલમાં આવ્યા છીએ. ઘણા સમય પછી આ બધું તો બહુ આવી ગયો પહેલાં, ઘણા સમય પછી આપણે આ જંગલ જોવા મળ્યું છે. અને આગળ એક ભાઈ છે, ગાડીમાં કંઈક પ્રોબ્લેમ થયો છે. આ જંગલમાં છે ને મતલબ ગાડી આપણી સારી હોવી જોઈએ. છત ઉપર કેમ છે? મજામાં. મજામાં. ઓકે, તો અત્યારે અમે રીલ્સ બિલ શૂટ કરી લઈએ. તો કેમેરાનું સ્ટેન્ડ પણ આપણે અહીંયા ગોઠવી નાખ્યું છે. અમે 10 જેવું પતંગ કાપી નાખી, બીજા કાપીને અમે જોઈ. 10 પતંગ કાપી અમે જોઈ, અમે તો એકે કાપી. સલાડ આવી ગયો, પાપડ, કચ્છા પાપડ, પક્કા પાપડ. યુટ્યુબ ફેમિલી, આઈ હોપ કે તમે બધાય મજા માસ હશે. તો ઉમ્મીદ કરતા હું કે આપણો વ્લોગ જોતા હોય બધા મજા માસ હોય. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે અત્યારે 9:30 નહીં, 9:30 બાકી છે. શીતલ આપણે નાસ્તો કરવાનો બાકી છે અમારે. સરસ મજાના સૂર્ય દાદા પણ ઉગી ગયા છે. અને હા, મારે જવાનું છે આજે બહાર, ફરાર થઈ જવાનું છે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે તમે બધાય મજા માસ હશે અને ઉમ્મીદ કરતા હોય કે આપણો લોક જોતા હોય બધાય મજા માસ હોય. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. જોઈ લો અત્યારે લોકેશન અને મકર સંક્રાંતિના પતંગ પણ રીલ્સ બનાવવાના છે અત્યારે મારે અને શીતલને. અને બાકી જશે અત્યારે 10:30, કેમ કે હું છે ને કાલે ક્યાં ગયો હતો, વ્લોગ નહોતો બનાવ્યો. આપણે ગયા હતા કંકોત્રી દેવા, મતલબ ગુજુ કલેજા, મતલબ તુષારભાઈના ઘરે ગયા હતા. વ્લોગ નહોતો શૂટ કર્યો. અને હા, આપણે વ્લોગ કઈ બધું શૂટ કર્યો હતો? ઓનલી ફોર ગીરના જંગલમાં. અને હા, ત્યાં ખાલી 2 થી 3 અને જમ્યા 5 વાગે આખો દી જંગલમાં રહ્યા. એના વ્લોગથી મતલબ 2 થી 3 મિનિટનો વ્લોગ ઉતાર્યો છે આપણે. તો એ તમારે જોવો છે. ઓકે, તો એ પહેલાં જોઈ આવો અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, અને જોવામાં મતલબ એવું છે કે આપણે કેટલી સેફટી રાખી. તમારે ક્યારેક ત્યાં જવું હોય તો શું કરવું પડે, શું નહીં, અને કેવી રીતે બાઇક ચલાવવી, કેટલા કિલોમીટરમાં જંગલ છે, કેટલા કિલોમીટરમાં બમ્પ છે, કેટલા કિલોમીટર રસ્તો ખરાબ છે, એ બધું મતલબ હું તમને કહું. તો અત્યારે આપણે છે ને, જો આપણે ઉના વટીએ ને, ઉના વટીએ એટલે શું આવે? ગીરગઢડા આવે. 10-15 કિલોમીટર પછી ગીરગઢડા આવે. ત્યાં સુધીનો રસ્તો તો વોક નંબર છે. પછી હા, આગળ 5 કિલોમીટર જઈએ એટલે જંગલ ચાલુ થઈ જાય જામવારા સુધી. એટલે જામવારા સુધી આપણે કાંઈ મતલબ જંગલ એટલું બધું ખાસ છે નહીં. અને હા, જામવારાના 2 કિલોમીટર આગળ જતા જ રસ્તો પણ ખરાબ આવશે. અને 2 કિલોમીટર તો નહીં પણ 1 કિલોમીટર જામવારાના ઓલા પેંડાનું દુકાનું છે ને, એ બધું પૂરું થઈ જાય ને એટલે રસ્તો પણ એટલો ખરાબ આવશે. અને પછી ત્યાંથી જંગલ એવું ચાલુ થશે ને કે વાત ના પૂછો. જંગલમાં તમને કોઈ જોવા નહીં મળે. હા, તમને કાલે શનિવારે તો વિડીયો પણ શૂટ ના કર્યા, કેમ કે હનુમાન દાદાના ભગત ત્યાં બહુ હતા અને હરણ પણ હતા. પછી ઘણા ખરા પ્રાણી પક્ષીઓને અમે જોયા પણ અમે વિડીયોમાં શૂટ નથી કર્યા. ઓકે, તો પણ તમે જોઈ આવો વિડીયો, તમને પણ ખબર પડશે. અને જોઈને આવો ફેમિલી. તો અત્યારે અમે આવી ગયા છે 3 દિવસ ત્યારે અને રસ્તામાં આપણે કંઈ શૂટ નથી લીધું દાદુ, કેમ કે આપણે ઘરેથી નીકળી ગયા ડાયરેક્ટ 3 દિવસ વધી ગયા. ત્યારે મહેશભાઈ મારી સાથે છે, પાણી પીશ. હેન્ડસમ છોકરો લાગે છે અત્યારે. હાલો, આવું તો ગીરમાં આવવાનું છે. ગીરમાં આપણે ગાંડી ગીર, હા, નામ તો સમજો, હૂપ રોયલ રાજા. આપણે જવાનું છે. ઓકે, અત્યારે તો આપણે દુકાન અત્યારે આવ્યા છે. તો અત્યારે ચા પાણી નાસ્તો કરી લઈએ, પછી અહીંથી નીકળશું. ઓકે, બન્યા રહેજો વ્લોગમાં. અને રસ્તાનું શૂટ અમે જાજુ લેવાના છે નહીં, કેમ કે રસ્તામાં અવાજ ને બધું આવી જાય એટલે રસ્તાનું શૂટ આપણે લેવાનું થતું. ગીરનું જંગલ જોવું છે, જોઈ લો કેમ છે નજારો. જો ખાલી ગીરના જંગલનો. અને આપણે કાવા સાકી નીકળી ગયા છે. અને બીજી વાત કે હવે આપણે જવાનું છે જંગલમાં. તો આ પહેલી વાર આપણે આ જંગલમાં આવ્યા છીએ. ઘણા સમય પછી આ બધું તો બહુ આવી ગયો પહેલાં, ઘણા સમય પછી આપણે આ જંગલ જોવા મળ્યું છે. અને આગળ એક ભાઈ છે, ગાડીમાં કંઈક પ્રોબ્લેમ થયો છે. આ જંગલમાં છે ને મતલબ ગાડી આપણી સારી હોવી જોઈએ. તો ગાઈસ, અત્યારે આપણે જંગલમાં ઊભી રાખી છે અને જંગલમાં મતલબ કંકોત્રીનું કામ બધું થઈ ગયું છે. હેલ્મેટ, ડબલ હેલ્મેટ, આપણી સેફટીથી જવું પડે ગાઈસ. આમાં અવાજ તો આવે છે કે નહીં? ઓકે ગાઈસ, તો અત્યારે અમે જંગલમાં અત્યારે ઊભા રાખી છે અને અહીંથી હવે નીકળી જઈએ. અમે જમવાનું બાકી છે તો જમી લઈએ. તો ફેમિલી આવી જશે અત્યારે આપણે હોટલમાં ખાવાનું 5
આપણે કંકોત્રી જઈએ અને અત્યારે આવીએ છીએ હોટલમાં. હોટલનું નામ તો મને ખબર નથી, પણ આપણે અત્યારે એક્ઝેક્ટ જામવાળા છે. ને જામવાળામાં શું પ્રખ્યાત છે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો. બાકી અમને તો ખબર જ છે જામવાળામાં શું પ્રખ્યાત છે, અને તમને પણ બધાને ખબર હશે તો કોમેન્ટ કરી દેજો એટલે અમને ખબર પડે. ઓકે ગાઈઝ, બીજું તમારે શું કહેવું? ખાઈ લઈએ. ખાવામાં જે આવે એટલે તમને બતાવું શું મંગાવ્યું છે. હા, જોઈ લો, રીલ્સ ચાલુ છે. ઓકે ફેમિલી, તો આપણે એક સફર લીધી હતી આપણે કંકોત્રી દેવા માટે ગાંધીગીરની. બીજું તો કંઈ હોય ફરવા બરવા તમતા ગયા આપણે. હું ઓળખો છો, બધા ઓળખતા રહેશે ગાંધીગીરમાં શું આવે. હું સલાડ આવી ગયું, પાપડ, કચ્છા પાપડ, પક્કા પાપડ, લસ્સી વતન હોય. અરે સાઈઝ છે હું લસ્સી. આવું છે દોસ્તો, કોમેન્ટ કરો. પાપડ ખાવું તો હાલો. તો ફેમિલી જમી લીધું છે આપણું, પૂરું થઈ ગયું છે, હવે નહીં ખવાય. ઓકે, તો હવે અહીંથી હવે પાણી પી ને હેલ્મેટ બેલ્મેટ લઈ ને હવે આપણે શૂટ થઈ જાય અહીંથી બાબર ખાવા. ઓકે આ જો જમીશ હજી કેટલી લસ્સી પીધી કોમેન્ટ કરો. કેટલી લસ્સી પીધી? આધા અધૂરા. આ પણ આધા અધૂરા રહી ગયા. જોઈએ એવા ફેમિલી આપણો વિડીયો. ઓકે, નવો બેડ લીધો છે તો આનો વિડીયો તમે જોઈ લેજો. નવા બેડ ઉપર આપણે બેઠી અને પતંગનો અત્યારે તો ટ્રેનિંગમાં શું હાલે, મકર સંક્રાંતિ રહ્યા. ઓકે, તો એના જ વિડીયો આપણે બનાવવા પડે. અત્યારે 2 બનાવી નાખે છે અને હજી અત્યારે વાડીએ જવાનું છું, ત્યાં આપણે બધે જે પણ હશે એને કહી દઈશ કેમેરો પકડો એટલે આપણે પતંગ લૂંટવાનો વિડીયો બનાવવાનો છે. ઓકે, તો અત્યારે 11માં થોડીક વાર છે અને અત્યારે મારા માટે બનાવ્યો છે શા. કેમ કે મારે થોડુંક મોડું થઈ ગયું હતું જાગવામાં, અને હું ગીરથી પણ હું મોડો કેટલા વાગે આવ્યો હતો? 5 વાગે ખાધું હોય એ પણ આપણે આકલવાડી જામવાળા તો પૂગ્યા કેટલા વાગે હોય? 5 વાગે તો ખાલી જમ્યા હોય તો પૂગ્યા કેટલા વાગે? 8 થી 9 વાગી ગયા કોઈ પૂગવામાં. તો આપણે એટલે જ આપણે છે ને વ્લોગ એટલે જ મેં નહોતો બનાવ્યો. ત્યાં 2-3 શૂટ જે લીધા છે ને એ આ વ્લોગમાં આપણે નાખવાના છે. જોઈ લીધા ને એ શૂટ. ઓકે, તો આપણે હવે અત્યારે નાસ્તો કરી લઈએ. કાશી દર એ હું વ્લોગ બનાવી તો લે કોનો બનાવ? તારો મારો બે ને. હેલો ગાઈસ એમ કહી દે. લે ને, બોલતી તો બહુ બોલતી હતી. એક દિવસ બહુ બોલતી હતી. લે કેમેરો પકડ. ક્યારે બોલ? ભજીયાનું બનાવ્યું ત્યારે. કોનું? ઓલું બનાવતી હતી ત્યારે. હા જોઈ એમ બોલતી હતી બહુ. બોલ. અને દોસ્તો તમને એક પહેલી વાત કહેવાની છે. અત્યારે શીતલે તો કેમેરો પકડી દીધો છે, તો અમારા ફેસ રિવીલ વગરની મારે મતલબ શીતલ કચ્છની છે, કાની છે, કઈ ગામ છે એ બધું તમને કીધું હતું. અને હા, પૂરી લવ સ્ટોરી જાણવા માટે તમે કોમેન્ટ કરો તો અમે વ્લોગ બનાવશું. ઓલી જો આ પાડે ના પાડે. આ તો છે ને, જો તમારે એ વ્લોગ જોતો હોય તો મને કોમેન્ટ કરો. RS વ્લોગ ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એમાં પર્સનલ મેસેજ કરો કે આપણે આ વ્લોગ જોઈએ છે, લાવશું જ. અને અમારી તૈયારી જ છે. ઓકે, તો જ્યારે થોડાક દિવસ મકર સંક્રાંતિ હોય જાય એટલે પછી લવ સ્ટોરીની મતલબ ફૂલ ડિટેલ શીતલ પાસેથી લેવાની છે, મારી પાસેથી લેવાની છે. એનું બધું મારી પાસેથી જાણવાનું છે, મારું બધું એની પાસેથી જાણવાનું છે. ઓકે, તો અત્યારે હું નાસ્તો કરી લઉં, બટર ખાઈ લઉં. ઓલું શું કહેવાય ઓલું. તો ફેમિલી અત્યારે હું આવી જશે વાડી અત્યારે રીલ્સ બનાવવા અત્યારે. ઓકે, અને રીલ્સ અહીંયા શૂટ કરવાનું છે આપણે આ વાડીની અંદર અહીંથી. ઓકે, અને આપણે જિજ્ઞેશભાઈને લેવાના છે વિડીયોમાં, અને મહેશ આવે છે ને કેમેરામેન આમાંથી ગમે એને કેમેરો પકડાઈ દેશો. અમે 3 લૂંટવાના પતંગનો વિડીયો બનાવવાનો છે, આવશે યુટ્યુબમાં, જોઈ લેજો. હલો, હા તો તું ફોન રાખું, મહિલાને ફોન કરું. હા એને કહું. ફેમિલી જો આપણે આ લઈને જતા ગાંધીગીરમાં કાલે, જો તો અહીંયા કેટલી મેલી થઈ ગઈ. રાતે તો બહુ મોડા આવ્યા એટલે કંઈ ટાઈમ ન મળ્યો લૂસવાનો, પણ અત્યારે થોડી ઘણી લૂસી પછી જઈએ. અત્યારે મારે જવાનું છે કપડાં સિલેક્શન મેં કરી આવ્યો હતો ને જે આપણે વિજયભાઈના લગ્નમાં, તમને બધાને ખબર જ છે. ઓકે, તો એ જ કપડાં મારે મતલબ આપણા બેનના લગ્ન છે એટલે હવે તો ચેન્જ કરવા પડશે. એટલે હું ચેન્જ કરતા હોઉં ને બતાવીશ કે હા ચેન્જ કરી નાખો. ઓકે, અને રસ્તાનું શૂટ હવે આપણે બંધ કરી નાખ્યું એટલે બહુ ઝાઝું લેવાનું થતું જ નથી, અને લેવાનું થતું જ નથી જેમ બને ને એમ. ઓકે, આ જો ટાંકી કેટલી મેલી થઈ ગઈ. ઓકે, તો અત્યારે હું સાફ કરી અને પછી નીકળું અહીંથી. મહેશભાઈ જો આપણે બધા બદામ શેક પીવડાવે. જિજ્ઞેશભાઈ તો
ખાલી કરી જશે અડધું ખાલી કરી જાય હજી તો આપણા હાથમાં કાંઈ આવ્યું નથી. તો ફેમિલી અત્યારે અમે છે ને ટીમ બી પહોંચી ગયા છીએ અને અહીંથી નીકળવાની તૈયારી છે. તમને પહેલાંથી જ મેં કીધું કે આપણે રસ્તાનું જાજુ શૂટ લેવાનું થતું નથી, ખોટો બેકારો થાય અવાજ આવે એ મજા જ ન આવે એટલે આપણે છે ને ખાલી પોગીને જ વિડીયો ઉતારવાના. ઓકે તો અમે પહેલાં બદામ છે કાંઈ પી લઈએ પછી અહીંથી નીકળશું ઘર તરફ. અને દોર લેવા માંજો ટીમ્બીનો માંજો છે તો એ ચેક કરવાનું છે, ચેક કરવાની છે કેમ છે. હાલો લસ્સી પીવા. લાવો આપણે લચ્છી પી નાખીએ. જગ્યા જો આવું પીવાય બદામ શેક ન પીવાય જો. તો ગાઈસ આવી ગયા છે આપણે ઘરે અને ઓકે તો અત્યારે બેઠી ગયા છે રીલ્સ બનાવવા. શીતલ જો તૈયાર થઈને આવી છે છત ઉપર. કેમ છે? મજામાં. મજામાં. ઓકે તો અત્યારે અમે રીલ્સ બિલ શૂટ કરી લઈએ. તો કેમેરાનું સ્ટેન્ડ પણ આપણે અહીંયા ગોઠવી નાખ્યું છે ફાઇનલી દોસ્તો. તો બીજું કાંઈ તો નથી કહેવાનું પણ આપણે દોરી અને પતંગ લઈને આવી ગયા છીએ. તો હવે રીલ્સ શૂટ કરી લઈએ. રીલ્સ તમારે જોવું હોય તો આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે. અને હા, જે મેં તમને કીધું હતું કે હું કપડાં ચેન્જ કરવા જાઉં છું અને એ જે કપડાં મેં ચેન્જ કર્યા છે મતલબ મેં જે પહેલાં રાખ્યા હતા ને સૌ પ્રથમ એ તમને ઘણા ખરા જોયા ન જોયા હોય ને તો હું મારી ફેસબુક આઈડી તો સાઈડમાં રાખું છું, એ જોઈ લો. એમાં પોસ્ટ મેકેલ છે, એ કપડાં હું પહેરવાનું છું. ઓકે આપણે સમૂહ લગ્નમાં એ બુક કરવા માટે ટીમ બી ગયો હતો. અત્યારે હવે શીતલ પાસે 2 શબ્દ જાણીએ. 2 શબ્દ ભાઈ એટલું જ કેવું છે? હા તમારે તમે આવી છે પતંગ ચગાવવા. પતંગ ચગાવતા આવડે છે? હા તો હાલો દોસ્તો, બીજું તો હું અમે રીલ શૂટ કરી લઈએ પછી પતંગ ચગાવશું એ બધે બતાવશું. કાપશું કેટલી જાય કેટલી. અમે 10 જેવી પતંગ કાપી નાખી, બીજા કાપીને અમે જોઈ. 10 પતંગ કાપી એ અમે જોઈ, અમે તો એકે ને કાપી, અમારી તો ગઈ છે. ઓકે અને આજે તો મતલબ એક જ પતંગ ચગાવ્યો છે, અત્યારે દોર હકેલવાનું બાકી છે. ઓકે અને રીલ્સ બિલ શૂટ થઈ ગયા છે અને તમે બેહીન ધ સ્કેનવાળી આઈડી છે શીતલ રાકેશ વ્લોગ, તો એમાં 99 ફોલો છે. તો એમાં બેહીન ધ સ્કેન આવશે અને તમારે જોવો હોય કેવી રીતે બનાવે આખી કેટલી મહેનત છે એ બધું એમાં આવી જાય. ઓકે બેહીન ધ સ્કેનમાં. અને આપણી આઈડી છે RS Vlog 22, તો એમાં જોઈ લેજો. યેન્ઝલના પાર્સલ આવી ગયા. હા જો આવું આવ્યું છે. આ શીતલ શું છે? બંગડી છે. આમાં બંગડી છે અને આમાં શું છે? જોવાની ઉતાવળ છે નહીં, છે ઉતાવળ. ઓહો આ તો ફિટ કરવાની હોય. આ સાયકલના પીવડા અને આ સાયકલનું પાછળનો ભાગ જોઈ લો. ડીંગુ હાલે તાર સાયકલ. ઓકે દોસ્તો તો આપણે એક કામ કરીએ, શીતલને વ્લોગ એન્ડ કરવા આપી દઈએ. આવડે છે કે નહીં? એટલે શીતલ એન્ડ કરી નાખો. હાલો એન્ડ એમ કાંઈક સારી રીતે એન્ડ કરો. એન્ડ કરી નાખતો. તું એન્ડ કર નાખ. કે પાર્સલ આવી હાલત પણ એન્ડ તો કર નાખ. તો ચાલુ રાખો. હું આ સાયકલ થઈ ગઈ ફિટ. આ વળતી નથી માં. હા વેરી. આ બંગડી તો હતી આપણી પાસે. ઓકે તો આપણે આ વ્લોગને હવે એન્ડ આપી દઈએ. તો આપણે વ્લોગ જોયો હોય તો કોમેન્ટ કરજો, ન જોયો હોય તો લાઈક કરી દેજો, ને જોયો હોય તો કાંઈક કરજો ખરા. હા ઓકે તો મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમને ટાટા બાય બાય. અને પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. હા સબસ્ક્રાઈબ કરી દેજો. કહી દે શીખું સબસ્ક્રાઈબ કરી દેજો. કહી દે આ સાયકલ વળતી વળતી આ ઊંચી રહેવી જોઈએ જો. આ જો એમ રહેવી જોઈએ. બાય બાય. માર દે માં.